ઓપન રહેશે અને આ ઉપરથી ઓપન રહેશે. આપણે આટલું સ્ટિચ કરીએ પછી આગળ કરશું. હજી એક જો કે આપણે થેલી હજી ક્લોઝ નથી કરી, આપણે થેલી હજી ક્લોઝ નથી કરી, તો ઓનલી સિંગલ પર મારવાનું છે આપણાને. બેના સેન્ટર બરાબર ધ્યાન રાખજો. 1 2 અને 3 એમ 3 સ્ટિચ મારી દઈએ પછી આપણે આગળ કરીએ. જો આપણે અટેચ કરી કાઢું છે, જો આ પોકેટ થઈ ગયું અને આ ફ્લેપ આપણે નીચેથી ખુલ્લો રાખો છે. ઓકે, હવે આપણે શું કરશું નેક્સ્ટ કે આપની થેલી છે હાફ કરો, પહેલાં આપણે બહારથી સ્ટિચ કરશું. આમ પૂરું 1 2, પછી આ બેગને ઉલટી કરશું અને પછી આપણે ઉલટી બાજુથી આમ સ્ટિચ કરી કાઢશું. જો પહેલાં બહારથી આપણે સ્ટિચ કરશું સીધી બેગ પર, પછી આ બેગને ઉલટી કરશું અને પાછું એ સેમ જગ્યા પર સ્ટિચ કરશું. ઓકે, આપણે બતાવ્યું કે આપણે સીધી પર સ્ટિચ મારશું, પછી આપણે બેગને ઉલટી કરશું અને પાછું આપણે ઉલટા પર બી આપણે સ્ટિચ મારી દીધું છે. આ આપણી બેગ રેડી થઈ ગઈ છે. આપણે સ્ટ્રેટ કરીએ. ઓકે, આ આપની બેગ રેડી થઈ ગઈ છે. ઠીક છે, હવે અને બેગને બંધ કઈ રીતે કરશું આપણે? આ સિમ્પલ બેગ છે, બેક એન્ડ બેગ. આ આપણાને એક પોકેટ બી મળી ગયું. ઓકે, હવે આને આમ કરો. આ આપની બેગ ક્લોઝ થઈ ગઈ. હવે આ જે આપણે ઉપર મેગ્નેટ લગાડ્યું છે આના પર આપણે બટન લગાડી દઈશું કે આ મેગ્નેટ કવર થઈ જાય. ઓકે, આ આપણી ફોલ્ડિંગ શોપિંગ બેગ રેડી થઈ ગઈ છે. થેન્ક યુ.